કાર્ડ આપવામાં આવેલા છે, પણ મોટાભાગના આદિમ જૂથ અને અંત્યોદય કાર્ડમાં 35 કિલો રાશન અને અત્યારે જે લેવલ મળે છે અને સરકારનો ડેટા કે છે એ અમારે પણ જાણવું હતું. એટલે આ ટેકનિકલી આ અન્ન સુરક્ષા અધિકાર અભિયાન આને રસ્તા પર લઈ જશે, ઇલેક્શન્સમાં લઈ જશે. જ્યાર સુધી ભૂખ અને કુપોષણ ગુજરાત રાજ્યના દરેક સમાજના ક્ષેત્રનો કન્સર્નનો મુદ્દો નહીં બને ત્યાર સુધી આને માટે લડ્યા કરશું. અમને જરૂર પડે તો અમે કોર્ટ પણ જઈશું, કેમ કે આ વિધિગત રીતે લોકોને પોતાના હકથી છીનવી લેવામાં આવે છે. આના રેપ્રેઝન્ટેશન્સ અમે વારે જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ કરેલા છે. અમે ડીજીઆરઓને એસડીઆરઓને પણ આ કમ્પ્લેન્ટ્સ કરેલી છે, પણ એ જો કમ્પ્લેન્ટ્સનું સમાધાન 1.5 વર્ષ સુધી નથી આવતો તો હવે રસ્તા પર જવા અને કોર્ટમાં જવા સિવાય બીજો કોઈ ચારો રહેતો. ડિસેમ્બર 2013માં બટ અલ્ટિમેટલી એનું ઇમ્પ્લિમેન્ટેશન લગભગ 15 સુધી થવા માટે મારા પ્રમાણે પીએમવીવાયનું જે કાયદાનો એસેન્શિયલ ભાગ હતો એ તો 2019માં જ કર્યો, પણ અમને થયું કે 10 વર્ષ તો થઈ ગયા છે કાયદાને ગુજરાતમાં અમલીકરણ કરતા. એટલે હવે જે વિસ્તારોમાં અમને આ જેને કારણે આ અભિયાન ઊભું થયું અને અમે ત્યારે હાઈકોર્ટમાં પણ લડ્યા, અમને બહુ સારા ઓર્ડર્સ મળ્યા એમાં, પણ આ પરિસ્થિતિ કેટલી બદલાઈ એટલે દેખાય છે કે પોસ્ટ કોવિડ જે બધા કહે છે કે હંગર વધ્યું છે, ડિસ્ટ્રેસ વધ્યો છે, આજીવિકાઓ નથી વધી, અને એ સૌથી જે વંચિત સમુદાયો છે અને એ સરકારને પણ ખબર છે. ગુજરાત અને પંચમહાલના જે ચાઇલ્ડ સન્ટિંગના રેટ છે આજે દેશમાં બોટમ મોસ્ટ 10 જિલ્લાઓમાં છે.